જીવનમાં આ 6 શસ્ત્રથી પાપ ધોવાય છે. યત કીર્તનમ, સ્મરણમ, ઈક્ષણમ, વંદનમ, શ્રવણમ, અર્હણમ. આ પાપ ધોવાના રસ્તા અહીંયા બતાવ્યા છે. ક્યાંય ગંગામાં જવાની જરૂર નથી. આ કથા ગંગામાં જે નાહી લે એના જન્મો જન્મના પાપ ધોવાઈ જાય છે. એ પછી સુખદેવજી પરીક્ષિત રાજાને બ્રહ્માની ઉત્પત્તિની કથા કહે છે કે બ્રહ્માજી ક્યાંથી પ્રગટ થયા? તો કે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને કમળમાંથી બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે મને ઉત્પન્ન કોણે કર્યો, એ મારે જાણવું જોઈએ. બ્રહ્માએ એના માટે અવાજ સાંભળ્યો. હું જોયું, આજુબાજુ કોઈ દેખાણું નહીં. ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થઈ, તપાહા તપાહા તપાહા, તમે તપ કરો, તપ કરો, તપ કરો. બ્રહ્માજીએ 100 વર્ષ સુધી તપ કર્યું અને 100 વર્ષ તપ કર્યું. ત્યાં તો ગોલોકધામના દર્શન થયા. બ્રહ્માએ દર્શન કરતાં જોયું કે ગોલોકધામમાં ઠાકોરજી હિંડાળો પર ઝૂલી રહ્યા છે અને એની બાજુમાં રાધિકાજી બિરાજમાન છે. બ્રહ્માને થયું ચાલો ઝૂલાવું. મનથી બ્રહ્માજી ઝૂલાવે છે. બ્રહ્માજીનું અહીંયા પ્રાગટ્ય થયું અને સુખદેવજી પરીક્ષિત રાજાને સર્ગ વિસર્ગની કથા સંભળાવે છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, શ્રીમદ ભાગવત પુરાણમાં સર્ગ, વિસર્ગ, પોષણ, ઉત્તિ લીલા, મન્વંતર લીલા, ઈશાનું કથા, નિરોધ કથા, મુક્તિ અને આશ્રય, આ 10 વિષયોનું વર્ણન આ ભાગવતજીમાં કર્યું છે. તો પેલું આવે સર્ગ. સર્ગ એટલે નિરાકાર બ્રહ્મ એ આકારનો સ્વીકાર કર્યો, એ ક્રિયાને સર્ગ લીલા કહેવામાં આવે છે. પછી વિસર્ગ લીલા. બ્રહ્મ એ બ્રહ્માજી અને દેવતાઓને ઉત્પન્ન કર્યા, એ લીલાનું નામ છે વિસર્ગ લીલા. પછી ઉત્પન્ન થયા એને રહેવા માટે જગ્યા તો આપવી પડે ને, એટલે એ સ્થાન લીલા કરી, સ્થાન આપ્યું. પછી ઉત્પત્તિ થયેલા જીવોને પોષણ કરવું પડે એટલે પોષણ લીલા, એ પણ ભગવાને કરી. પછી ઉત્તિ લીલા, પછી મન્વંતર લીલા, પછી ઈશાનું કથા, પછી નિરોધ કથા, મુક્તિ કથા અને છેલ્લે આવ્યું આશ્રય. આશ્રય કોનો લેવો? મુક્ત આત્માનું બ્રહ્મામાં લીન થવું અને પ્રભુનો આશ્રય લેવો, એને આશ્રય લેવા કરે. શ્રીમદ ભાગવત રસધાના આ બીજા સ્કંદનું પુષ્પ આપણે પ્રભુજીના ચરણમાં અર્પણ કરી અને આપણે ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરીએ. ત્રીજો સ્કંદ છે સર્ગ લીલાનો અને ત્રીજા સ્કંદનો પ્રારંભ વિદુરજીની કથાથી થાય છે. વિદુર એ કોણ છે? આહા, વિદુર એ કૌરવરૂપી કાદવમાં ખીલેલું એક કમળ છે, પુષ્પ એકદમ વિશુદ્ધ. કાદવમાં ખીલે છતાં કમળ છે ને એટલું સુંદર, એ ભગવાનને અર્પણ થાય એ કમળ. અને વિદુરનું જીવન બસ કમળ જેવું હતું. કાદવમાં રહેવા છતાં એને ક્યાંય ડાઘ નથી લાગ્યો. કાદવમાં તું કમળ ખીલાવે એવી તારી લીલા. પાંડવોનો 13 વર્ષનો વનવાસ પૂરા થયા પછી એમણે કૌરવો પાસે અડધું રાજ માગ્યું. દુર્યોધને શું કહ્યું
કે યુદ્ધ વગર તો સોયની અણી જેટલું પણ રાજ્ય હું આપીશ નહીં. ભગવાનને થયું હાલો એકવાર હજી સમજાય આવું, જો સમજે તો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવા હસ્તિનાપુર આવ્યા છે. ધૃતરાષ્ટ્ર પાસે બેઠા હતા. ધૃતરાષ્ટ્ર એ ગઠિયો હતો. એણે કહ્યું, કૃષ્ણ, પાંડવો ભલે અમને અલગ સમજે, પણ હું તો માનું છું કે પાંડવો સાથે મારા 105 દીકરા છે, 100 કૌરવો અને 5 પાંડવો. હું તો એને અલગ માનતો જ નથી. તમે આવ્યા છો તો તમારે હાથે જ 105 ભાગ પાડી દો. એ જાણે છે ને કે 100 ભાગ કૌરવોને મળશે, ખાલી 5 જ ભાગ પાંડવોને મળશે. એટલે ધૃતરાષ્ટ્રને એમ થયું કે આ ક્યાં વિદ્યા વધારે ભણ્યો, ખાલી 64 દિવસ ગયો છે સાંદીપની આશ્રમમાં, આને કાંઈ ગણિત આવડતું નથી. પણ મારો વાલો કંઈક ને ઉઠા ભણાવે છે. એ તો આખા જગતનો ગુરુ છે. હે વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણમ મૃદનમ દેવ કૃષ્ણમ વંદે જગદગુરુ. એ બીજાને ભણાવશે, એ ભણશે નહીં. હા, એ માત્ર 64 દિવસ આશ્રમમાં ભણ્યા છે, સમજી જશે. શ્રી કૃષ્ણએ કહ્યું કે મહારાજ, આપણે કાંઈ ભાગવાળાની જરૂર નથી, તમે ચિંતા ન કરો. આપણે ખાલી પાંડવોને બસ 5 જ ભાગ આપી દો. 5 જ રાજ્ય જોઈએ છે, વધારે નહીં. 5 ગામ આપશો ને બહુ થઈ જશે, પાંડવો રાજી થઈ જશે. ધૃતરાષ્ટ્ર મનમાં ખુશ થયો, આનું ગણિત કાચું છે. 5 જ ભાગ, બાકી તો 100 ભાગ આપણા જ છે કૌરવો. એટલે રાજી થયો. એને મનમાં થયું કે ઓ કાળીઓ ફસાયો. એ કાળીઓ ફસાયો કે તું ફસાયો એ તો હવે ખબર પડશે. હા, ધૃતરાષ્ટ્રે કહ્યું, જાઓ, મારે દીકરાને નથી પૂછવું, મેં 5 ગામ આપી દીધા, તો લખો. ચાલો, શું શું મારે જોઈએ છે લખી નાખો. તો કે પહેલું લખો હસ્તિનાપુર. હા, ધૃતરાષ્ટ્ર તો આમ બેચેન થવા લાગ્યો. બીજું ઇન્દ્રપ્રસ્થ, ત્રીજું વારણાવત, ચોથું કુરુક્ષેત્ર, અને 5મું તમને મોજ આવે. હવે ધૃતરાષ્ટ્ર કે આમાં હું ફસાણો, આ હારું હારું બધું ઉપાડી લીધું, હવે રહ્યું હું કૌરવના ભાગમાં. અને બેભાન થઈ ગયો ધૃતરાષ્ટ્ર, ત્યાં જ પડી ગયો. થોડી વારથી ઊભો થયો જરા ટેકો લઈને. એણે કહ્યું, ભગવાન, શ્રી કૃષ્ણની માંગણી સાંભળી ધૃતરાષ્ટ્ર બેભાન થઈ ગયો. એણે કહ્યું, કૃષ્ણએ માગ્યું એ આપીએ તો 3 ભાગનું રાજ્ય તો પાંડવો પાસે ચાલ્યું જશે. હે, એટલે એણે પાંખડી ફેરવી, વાતને ફેરવી નાખી. હા, ધૃતરાષ્ટ્ર મૂંઝાણો. એણે કહ્યું કે કૃષ્ણ, હું તો તૈયાર છું, પણ મારે મારા દીકરાને પૂછવું પડે. હવે આવ્યો દીકરાને પૂછવા. આ જ્યારે ફસાય ને ત્યારે એકબીજા ઉપર ઢોળી નાખે. મારે તો આને પૂછવું પડશે, મારે તો સમજી લેવાનું કે આપણું ગડબડ છે. આ પૂછવાની વાત આવે ને એટલે કામ અટકે. પછી મારે તો પૂછવું પડ્યો તમારા ભાઈને. ઓછામાં પતી જતો હોય તો હાલો, તો હું મારા તરફથી. કંઈ વધુ માગીએ, ભાઈને પૂછવું પડે. એમ અહીંયા ધૃતરાષ્ટ્ર કે મારે દુર્યોધનને પૂછવું પડે. ભગવાન કે હવે સીધી રીતે 5 ગામ આપી દેજો. જો 5 ગામ નહીં આપો તો 6થું તો ગામ છે, એનું નામ છે સંગ્રામ. હા, નકર પછી સંગ્રામ કરવો પડશે. ધૃતરાષ્ટ્ર હવે મૂંઝાણો છે. હવે મારે શું કરવું વિચાર કરે છે.
ત્યાં તો દુર્યોધને સરસ મજાની તૈયારી કરી, 56 ભોગ ધર્યા, ગુલાબના ફુવારા તૈયાર કર્યા, ભગવાન પાસે આવીને કે આવો આવો 56 ભોગ જમો. લાંચ આપી કે આને ભગવાનને ખવડાવવું ને તો પાટલી બદલી નાખશે. આ કાંઈ પાટલી બદલવા નથી આવ્યા. ભગવાન કહે, દુર્યોધન તારા 56 ભોગ તને મુબારક. અરે પાપી, તારા પેટમાં કપટ છે. કપટ હોય ને એના ઘરનું તો હું પાણી નથી પીતો. જ્યાં તારા 56 ભોગ તને મુબારક છે. અને 56 ભોગનો ત્યાગ કરી ભગવાન ત્યાંથી નીકળી ગયા. એ હવે જોઈ લેશું. ભગવાન બપોરનો સમય છે, ભગવાનને ખૂબ ભૂખ લાગી. વિચાર કર્યો કે પેટમાં ગલોડિયા બોલે છે, હવે કંઈક જમવું તો પડશે જ. જાઉં ક્યાં? આ પાપીના ઘરનું તો ખવાય નહીં. ભગવાન કહે છે કે ભૂખ્યું રહેવું પણ કોઈના ઘરનું ખાવું નહીં. જેના તેના ઘરનું ખાવું નહીં, ભૂખ્યું રહી લેવું, ઉપવાસ કરી લેવો. પણ પ્રેમ હોય ને ત્યાં જાવું. ભગવાન કે આવો ને આવો પ્રેમ મારા કાકાનો છે, વિદુરજીનો. સારથી આપણો રથ વિદુર કાકાને ઘરે લઈ લ્યો. ત્યાં વિદુર અને સુલભા, એને ખબર પડી કે ભગવાન દુર્યોધનને ત્યાં આવ્યા છે. અને આપણે ગરીબ માણસને ઘરે ક્યાંથી આવે? એ તો 56 ભોગ જમતા હશે. એમ કરીને કે હાલો ને આપણે તો પ્રભુનું નામ લઈએ. અને બંને જણા શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં ભક્તિમાં લીન છે. ત્યાં તો ભગવાનનો રથ ધીરે 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 વિદુરજીના આંગણામાં આવ્યો. ભગવાન રથને ઊભો રાખ્યો અને રથમાંથી ઉતરી વિદુરની ઝૂંપડી બાજુ જાય છે. વિદુર અને સુલભા બને શ્રી કૃષ્ણ શરણમાં લીન થઈ ગયા. ભગવાને દરવાજો ખખડાયો. કાકા દરવાજો ખોલો, કાકા હું કૃષ્ણ આવ્યો, કાકા દરવાજો ખોલો. કાકા સાંભળ્યા પણ દરવાજો ખોલતા નથી. કારણ કાકાને થયું કે મને તો કૃષ્ણ ઘણા સમયથી કાકા કાકા કરે છે, પણ મારી પત્નીને હજી સુધી એણે કાકી નથી કહ્યું. જો હું નહીં ખોલું ને તો હમણાં કાકી કાકી કહીને બોલાવશે તો મારી પત્ની કેવી ખુશ થઈ જશે. એટલે કાકા બોલતા નથી. ભગવાન કે કાકા તો ખોલતા નથી, ચાલ હવે કાકીને બૂમ મારું. ત્યાં તો ભગવાન કહેવા લાગ્યા, કાકી હું કૃષ્ણ આવ્યો, દરવાજો ખોલો. કાકી હું કૃષ્ણ આવ્યો, દરવાજો ખોલો. કાકી દરવાજો ખોલો. પણ કાકી પણ દરવાજો ખોલતા નથી. કારણ કે પહેલી વાર મારો કૃષ્ણ મારું નામ લઈને કાકી કાકી કરીને બોલાવે છે. એના મુખમાં કેટલું સુંદર લાગે છે કાકી, કેટલું મીઠું લાગે છે. ભલે બોલે કાકી કાકા કાકી કાકા કર્યું પણ કોઈ દરવાજો ન ખોલ્યો. ભગવાન કે હાલો ને કાકાનો ઘરનો દરવાજો છે ને હાથેથી ખોલી નાખું. ટકો માર્યો ત્યાં તો દરવાજો ખુલી ગયો. અને દોડતા દોડતા પ્રભુએ દોટ મૂકી અને કાકીના ખોળામાં બેસી ગયા. કાકી કાકી હું કૃષ્ણ આવ્યો, હું કૃષ્ણ આવ્યો. પણ કાકી તો શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ. એને કાંઈ ભાન નથી. ભગવાને હલાવ્યા કાકીને. કાકી હું સાક્ષાત આવી ગયો, હવે તો મારું નામ મૂકો. ત્યાં તો જોયું તો કૃષ્ણ ગાંડા થઈ ગયા. આ સપનું છે કે સાચું છે? આ સપનું છે કે સાચું છે? ખરેખર ખરેખર આપણા ઘરે ભગવાન આવ્યા. એ જોઉં તો ભગવાન આવ્યા. એ સાંભળ્યા? કાકાને કાકી બને આંખમાંથી દળદળ આંસુડા પડે. આજ ગરીબ માણસના ઘરે ભગવાન પધાર્યા. હવે એને શું મિજમાની આપું, હું એને શું જમાડું? રડે છે, આંખમાંથી આંસુ આવે.
આપણે ઘરે સાધારણ મહેમાન આવે ને તોય આપણે દોડાદોડી કરીએ, શ્રીખંડ લઈ આવીએ, ઢોકળા લઈ આવીએ, પૂરી બનાવીએ, આ મહેમાન માટે કેટલી મહેમાન ગતિ કરીએ. આ તો મારો ઠાકોર આવ્યો, મારો પ્રભુ આવ્યો, એને શું ખવડાવશું? બંને જણા રડે છે, એકબીજાને ઈશારા કરે છે કે શું જમાડશું. આપણે તો ગરીબ છે, ઘરમાં કાંઈ ખાવાનું નથી, અનાજ નથી, આપણે તો આ બાફેલી ભાજી ખાઈએ અને ફળ ખાઈએ. મારા પ્રભુને એ કેમ અપાય? આ કેમ અપાય? મારો વાલો ભૂખ્યો ન જ આવવો જોઈએ. આમ વિચાર કરે છે કે આ ભાજી આપતા એને શરમ આવે છે કે મારે પ્રભુને આ તાંદળિયાની ભાજી કેમ ખવડાવું. ત્યાં તો ભગવાને સામેથી માગ્યું, ભંખાન અંતર્યામી છે મારો વાલો. એ કાકી, કાકી મારે તમારી ભાજી ખાવી છે, મારે તમારી ભાજી ખાવી છે. અને ચૂલા ઉપર જે ભાજી હળહળતી એમાં નહીં તેલ, નહીં જીરું, નહીં વઘાર, બાફેલી ભાજી. ભગવાને પોતાના ખેસથી નીચે ઉતારી, કાકી હું ભૂખો છું, મને જમાડો. કાકી કે અમારા ગરીબ માણસની મસ્કરી શું કરો છો? તમે તો 56 ભોગ જમીને આવ્યા છો દુર્યોધનને ત્યાંથી, અમારા ગરીબ માણસને ક્યાં શું હોય? ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. કાકી, કાકી મારે તમારા હાથની ભાજી ખાવી છે, હું 56 ભોગનો ત્યાગ કરીને આવ્યો છું, હું જમ્યો નથી કાકી. ત્યાં તો કાકીને દયા આવી ગઈ. પ્રભુ આવો આવો, ખોળામાં બેસાડ્યા. અને આજ કાકી અને કાકા પોતાના હાથે ભગવાનને ભાજી ખવડાવે. મારો વાલો કેટલાય દિનો ભૂખ્યો હોય ને એમ બધી ભાજી ખાઈ ગયો, બધી ભાજી. કાકીને થયું કે મારો વાલો બહુ ભૂખ્યો છે, આખી બધી ભાજી ઉલાડી ગયો, હજી ભૂખ્યો લાગે છે, હવે શું ખવડાવશું? ભાજી તો આપણા ઘરે બીજી છે નહીં. ભગવાને લીલા કરી, ઘરની આજુબાજુ જોયું, ખૂણામાં જોયું ને તો સુલભાને કેળા દેખાણા. અને દોટ મૂકી, દોડતી દોડતી કેળા લઈ આવી કે મારો લાલો હજી ભૂખ્યો છે, હવે આજ તો મારા હાથે હું ને કેળા હજી ખવડાવું. અને એવા ભાન ભૂલી ગયા, એવા ભાન ભૂલી ગયા. કેળા લઈ આવ્યા અને કેળાની છાલ એ ભગવાનને ખવડાવી અને કેળા બારીમાંથી બહાર ફગાવી દીધા. મારો વાલો કેળાની છાલ આરોગી ગયો. આ મારો ભગવાન છે, પ્રેમનો ભૂખો છે. અને વિદુરને ઘરે ભાજી ખાધી. હાલો ને વિદુર ઘેર જાય, ઓધવજી હાલો વિદુર ઘેરે જાય. હાલો ને વિદુર ઘેર જાય, ઓધવજી ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણા, એ ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તળા, રતિ ભર સુખ એન પાયો.
રુચિ રુચિ ભોગ લગાયો दुर्योधन का मेवा त्यागी जी जी भाजी विदुर घेर खाधी પ્રભુએ વિદુરજીના ઘેરે ભાજી ખાધી, કેળાની છાલ ખાધી. ત્યારથી ભગવાનને કેળા બહુ પ્રિય છે. કારણ કે ભગવાન છે ને એ પ્રેમને વશ થઈ જાય છે. જ્યાં પ્રેમ હોય ને ત્યાં એઠું ખાઈ જાય. હે વાલો મારો પ્રેમને વસ થયો રાજી, આમાં શું કરે પંડિત કાજી. કર્માબાઈનો ખીચડો ખાધો પછી આવી દૂરની ખાધી ભાજી. કર્માબાઈનો આ ખીચડો ખાધો પછી વિદુરની ખાધી ભાજી. એ શબરી બાયના એઠા બોર ખાધા વાલે, 56 ભોગ દીધા ત્યાગી. એ વાલો મારો પ્રેમને રસ થયો રાજી, આમાં શું કરે પંડિત કાજી. ભગવાન પ્રેમને વશ થઈ જાય. શબરીબાઈના બોર ખાધા, વિદુરની ભાજી ખાધી. કર્માબાઈ નાયા ધોયા વગર ખીચડાઓ બનાવતા હતા, એ ખીચડો ભગવાને ખાધો. આપણે પડોજણમાં પડીએ કે નાયા વગર ભગવાનને ખવડાવાય નહીં, પણ ભગવાન આગળ પ્રેમ હોય ને, ભાવ હોય ને, તો નાયા વગરે ભગવાન આપણો ખીચડો આરોગે. સબસે ઊંચી પ્રેમ શકાય. ભગવાન તો પ્રેમ ને ભાવ જોઈ છે. ભગવાને વિદુરજીની ભાજી ખાધી ને પછી દ્વારિકા પધાર્યા. આ બાજુથી ધૃષ્ટાસે વિદુરજીને સભામાં બોલાવ્યા અને પૂછ્યું, વિદુર તારી સલાહ શું છે? કૃષ્ણ કહે, મારું તો અડધું રાજ આપવાની ઈચ્છા છે, આપી દો. અડધું રાજ આપવું કે નહીં? વિદુરે કહ્યું કે પાંડવોને એનો અડધો ભાગ આપી દો, નહીંતર પાંડવો તો તમને કાંઈ નથી કરવાના, પણ કૃષ્ણ તમને નહીં છોડે, એ પાકું. એ તમારા ડૂચા કાઢી નાખશે. ધૃતરાષ્ટ્ર કહે, વિદુરજી મારી તો ઈચ્છા છે, પણ આ વિદુર છે ને, આ મારો દુર્યોધન છે ને, એ ના પાડે છે. વિદેરો કહ્યું, મોટા ભાઈ આ દુર્યોધન છે ને એ તમારું પાપ છે, અને પુત્ર રૂપે તમારે ત્યાં આવ્યું છે, એને અહીંથી કાઢી મૂકો. આ દુર્યોધન સાંભળી ગયો.
એ કહેવા લાગ્યો કે વિદુરને જ લાત મારીને હું કાઢી નાખું. વિદુરજી સાંભળી ગયા કે આ પાપીના લાત ખાવી એના કરતાં અહીંથી નીકળી જાઉં સારું. દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું. વિદુરજી સમજી ગયા કે હવે અહીંયા રહેવામાં મજા નથી, અને વિદુરજી ત્યાંથી ચાલ્યા ગયા. અને વિદુરજી કહેવા લાગ્યા કે જ્યાં ઝઘડા અને કંકાસ થતા હોય ત્યાં રહેવું નહીં, ત્યાંથી નીકળી જાઉં. એ નીકળી ગયા અને સીધા તીર્થમાં ગયા છે, બીજે ક્યાંય નથી ગયા. તીર્થોમાં યાત્રા કરવા ગયા. વિદુરજી તીર્થયાત્રા કરતાં કરતાં યમુનાના કિનારે પધાર્યા. વિચાર કરતા હતા કે કોઈક પ્રેમી મળી જાય, ભગવતી મળી જાય તો સત્સંગ કરીએ, બે ઘડી બેસીને વાર્તા કરીએ. એટલામાં તો સામેથી ઉદ્ધવજી દેખાણા. ઉદ્ધવે પ્રભુ સ્વધામ પધારવાના સમાચાર આપ્યા. ઉદ્ધવજીના ગળામાં ગુંજાની માળા છે. જે ઠાકોરજી ગુંજાની માળા ધારણ કરે છે ને એ જ માળા ઉદ્ધવજીને અધિકાર છે પહેરવાનો, બીજા કોઈને નથી. અને ઉદ્ધવજી ગુંજામાળા ધારણ કરવાનો અધિકાર આપ્યો છે. ઉદ્ધવજી અને આ વિદુરજી એ બંને મળ્યા છે અને આનંદ કર્યો. ઉદ્ધવજી અને વિદુરજીની વચ્ચે 3 રાત્રિનો સત્સંગ થયો. કેટલી? 3 રાત્રિ. વિદુરજી મૈત્રી મુનિની પાસે પધાર્યા. ત્યાંથી મૈત્રી મુનિ પાસે ગયા. મૈત્રી મુનિ વિદુરજીને સૃષ્ટિની ઉત્પત્તિની કથા સંભળાવે છે. આ સૃષ્ટિનું સર્જન એ કઈ રીતે થાય. એક તો એનો બનાવનાર હોવો જોઈએ. આટલી બધી સૃષ્ટિ થઈ તો એને બનાવનાર તો હોવો જોઈએ ને. પરંતુ એ બનાવવાનું જ્ઞાન ક્યાંથી આવ્યું, એની શક્તિ ક્યાંથી આવી? આ બનાવનારો તો ભગવાન જ છે. આ ભગવાનને કોઈ વસ્તુ બહારથી લાવવી પડતી નથી. બધું જે ધારે તે પ્રભુ કરી શકે છે. ઈશ્વરના સર્જનમાં અને આપણા સર્જનમાં ઘણો ફરક છે. સામગ્રી બહારથી લાવીએ છીએ, જ્યારે ઈશ્વર છે ને એ ખુદ પ્રગટ કરે છે. સામગ્રી આપણે બહારથી લાવવી પડે. ઈશ્વરના આંગણામાં આજે સર્જનની તૈયારી થઈ રહી છે. પ્રથમ ભગવાનની નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા, કમળમાંથી. અને બ્રહ્માજીને કહ્યું સૃષ્ટિની ઉત્પત્તિ કરો. ત્યારે બ્રહ્માજીએ 4 પુત્રોને પ્રગટ કર્યા મનમાંથી. એ 4 પુત્ર થયા સનત કુમાર. સનત, સનકાદિક, સનત ને સનત કુમાર. આ ચારેયને કીધું પ્રજા ઉત્પન્ન કરો. સનત કુમારોએ કહ્યું ના, અમે તો તપ કરવા માટે આવ્યા છીએ, અમે તપ કરવા જાય છીએ. બ્રહ્માજી મૂંઝાણા, હવે શું કરવું? બ્રહ્માને ગુસ્સો આવ્યો, તમે મારા પુત્રો છો, મારી આજ્ઞાનું પાલન નથી કરતા. અને આમ ગુસ્સો આવ્યો ત્યાં તો એની ભ્રુકુટીમાંથી રુદ્ર પ્રગટ થયા. બ્રહ્માની ભ્રુકુટીમાંથી ક્રોધ પ્રગટ થયો, ક્રોધ, રુદ્ર. હવે એટલો બધો ક્રોધિત કે ભૂકા કાઢી નાખે. બ્રહ્માજી મૂંઝાણા કે આ ક્રોધ હવે મારે હાચવવું ક્યાં, અને હું ક્યાં રાખું? તો આ ક્રોધને એણે 11 જગ્યાએ વિભાગ કરી અને બાંટી દીધો. બોલો, આ ક્રોધ છે ને એ ઉત્પન્ન થયેલો છે અને આપણા બધેમાં આ બેઠેલો છે. ક્રોધ 11 જગ્યાએ રાખ્યો, એને સ્થાન આપ્યા રહેવા માટે. ટુકડા કરી નાખ્યા. એટલે એક ક્રોધ હોય તો પછી આખું પ્રલય થઈ જાય, પણ અલગ અલગ જગ્યાએ રાખ્યા સ્થાન. તો ક્યાં ક્યાં રાખ્યા એ ભાગવતમાં
એનું સ્થાન બતાવ્યું છે ક્રોધનું. આ ક્રોધનું નામ રુદ્ર સ્વરૂપમાં આવ્યું એટલે એનું નામ રુદ્ર પડ્યું છે. 11 સ્થાનોમાં એને રાખવામાં આવ્યું. તો પેલું છે કોઈના પણ શરીરમાં, હૃદયમાં, પછી માણસ હોય, પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય, આ બધાને ક્રોધ આવે છે. હૃદયમાં ક્રોધ રાખ્યો. પ્રાણીએ જો ક્રોધિત થઈ જાય તો હિંગડા ભરાવે. હા, સિંહ ક્રોધિત થઈ જાય તો મારી નાખે. એમ માણસ જ્યારે ક્રોધિત થઈ જાય ને તો અવડું કરી બેસે, આડું અવડું, ક્રોધમાં ને ક્રોધમાં ઘરમાં જે વસ્તુ હોય એને તોડી નાખે. હા, કોઈ ગાડીની પાટામાં બેસીને મરી જાય, કોઈ કેરોસીન છાંટીને મરી જાય. આ ક્રોધ. હવે આટલો જ ક્રોધ જો એક જ જગ્યાએ છે તો 11 જગ્યાએ વેચી નાખ્યો તો એક જ જગ્યાએ તો શું હાલત થાત? તો ક્રોધના ભાગલા કર્યા છે. એટલે પહેલું સ્થાન આપ્યું હૃદયમાં, બીજું સ્થાન આપ્યું ઇન્દ્રિયોમાં. માણસની ઇન્દ્રિયો છે ને એ સતત થાય ત્યારે એ પણ અવળું કરી બેસે છે. પછી પ્રાણ, પછી આકાશ, પછી વાયુ. આ વાયુ છે એટલે પવન, વાવાઝોડું આવે ને એ ક્રોધિત કહેવાય. એ બધું સત્યનાશ કરી નાખે. એ વાવાઝોડું એ ક્રોધ છે. હા, પછી અગ્નિ, જ્વાળા ફાટે, અગ્નિ ફૂટે, સમજી લેવું કે આ ક્રોધ છે, અગ્નિનો ફાટ્યો છે. પછી જળ, જળમાં પણ રુદ્રનો વાસ છે. વધારે વરસાદ આવે ને પૂરમાં તણાઈ જાય, આ ક્રોધ છે. પછી પૃથ્વી, આમાંય ક્રોધ છે. ધરતીકંપ થાય ને એ ક્રોધને હિસાબે થાય છે. સૂર્ય, સૂર્યમાંય ક્રોધ છે. વધારે ગરમી થાય 50, 51, 52 તો આપણે હેરાન થઈ જાય ને, એ ક્રોધ એનો છે. કે આજ તો ગરમી વધી 48 ડિગ્રી ને 50 ડિગ્રી ને, આ ભીતો તપવા માંડે એટલી ગરમી. પછી ચંદ્રમાં આપ્યો. ચંદ્ર કહે છે એ તો ઠંડો હોય, એને ક્રોધ. આ ઠંડી વધારે સારી નહીં, એ ક્રોધ છે. બહુ ઠંડી પડે ને, હા, તો ઢાબડા ઓઢો ને તોય પૂરા ન થાય ને ઠંડીમાં કંઈક સૂસવાટા મારીને પ્રાણ ચાલ્યા જાય. હા, અને 11મું છે તપ. તપમાંય પણ ક્રોધ છે. બહુ તપ કરે ને એ ક્રોધી બહુ હોય. બહુ ભક્તિ કરે ને એ ગુસ્સો બહુ કરે. હા, એને ગુસ્સો બહુ આવે. રુદ્ર એ વિનાશનો દેવ છે અને જ્યાં જાય ત્યાં વિનાશનું જ કામ કરે છે. ચંદ્રમામાં રહેલો રુદ્ર જો કોપાયમાન થાય ત્યારે ઠંડી પડે છે અને જીવો મરી જાય છે. સૂર્યમાં રહેલો રુદ્ર કોપાયમાન થાય તો ગરમી ખૂબ પડે છે, દુકાળ પડે છે, વિનાશ થાય છે. પૃથ્વીમાં રહેલો રુદ્ર કોપાયમાન થાય તો ધરતીકંપ સર્જાય છે. સમુદ્રમાં રહેલો જળમાં તો આંધીને તુફાન આવે છે. એક કોપ છે, રુદ્ર કોપ છે. અને માણસમાં બેઠેલો રુદ્ર કાપે અને માણસને ક્રોધ થાય છે ત્યારે ન કરવાનું કરી બેસે છે. રુદ્રએ પ્રજા ઉત્પન્ન કરી અને એ પ્રજાનું નામ થયું ભૂત પ્રેત પિશાચની સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એ રુદ્રના ગણ કહેવાયા. એ રુદ્ર પછી ભૂતનાથ કહેવાયા. પછી બ્રહ્માજીએ આટલી રચના કરી, ભૂત પ્રેત ડાકીની શાકીની આ બધું પ્રગટ થયું, ક્રોધ પ્રગટ થયો. પછી બ્રહ્માજીએ વિચાર કર્યો કે માનસ પુત્ર પ્રગટ કરું. અને એમના શરીરમાંથી 10 ઋષિઓ પ્રગટ થયા. એ માનસ પુત્ર. નારદને છોડીને 9 ઋષિઓ તપ કરવા વયા ગયા. નારદ વીણા વગાડીને નારાયણ નારાયણ નારાયણ. આ 9 ઋષિઓ તપ કરે, સંસાર માંડ્યો નહીં. અને નારદજી એ ભગવાનનું ગાન કરે. બ્રહ્માજીએ વિચાર કર્યો હવે શું કરવું. 10 ને 4 14 પુત્રો. ક્રોધ. મારે તો મનુષ્યને બનાવવો છે, મનુષ્યને. ભગવાનની સ્તુતિ કરી, ચંદન લીધું, બંને હાથનું મંથન કર્યું. હાથમાંથી મર્દન કરતાં કરતાં એક હાથમાંથી મનુ મહારાજ પ્રગટ થયા અને બીજા હાથમાંથી સતી પ્રગટ થયા.
શતરૂપા, મનુ અને શતરૂપા આ પૃથ્વી ઉપરનું પહેલું યુગલ. એ બંને જણાને પતિ પત્નીની જોડી બનાવી અને કહ્યું કે તમે પ્રજા ઉત્પન્ન કરો. ત્યારે મનુ મહારાજને શતરૂપા કહેવા લાગ્યા કે અમે પ્રજા તો ઉત્પન્ન કરીએ, પણ પ્રજાને રાખવી ક્યાં? તો કે પૃથ્વી ઉપર. તો કે છે નહીં પૃથ્વી. તો ક્યાં ગઈ? તો કે હિરણ્યકશ્યપનો ભાઈ હિરણાક્ષ એ પૃથ્વીને પાતાળમાં લઈને છુપાણો છે. બ્રહ્માએ આંખ બંધ કરી ભગવાનની સ્તુતિ કરી અને બ્રહ્માજીને છીંક આવી. એના નાકમાંથી અંગૂઠા જેવડું રૂપ બહાર પ્રગટ થયું અને વરાહ ભગવાન પ્રગટ થયા. બોલો વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાન પ્રગટ થઈને સીધા પાતાળમાં ગયા. પાતાળમાં જઈને લોભને માર્યો. વરાહ એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ સમય, સારો દિવસ આવે એટલે આપણો લોભ તૂટી જાય. અને લોભને મારવા વરાહ પ્રગટ થયા. પાતાળમાં ગયા, હિરણાક્ષ સાથે યુદ્ધ કર્યું, એનો ઉદ્ધાર કરી, વધ કરી, પોતાની દાઢમાં પૃથ્વી લઈ અને મનુ મહારાજને સોંપી દીધી. લ્યો આ પૃથ્વી. પણ પૃથ્વી સ્થિર નથી થતી. હવે શું કરવું? ત્યાં તો ભગવાને શેષનાગનું રૂપ ધારણ કર્યું. એના ઉપર પૃથ્વી રાખી અને મનુ મહારાજને કહ્યું હવે આપ અહીંયા રહો, પ્રજાને ઉત્પન્ન કરો. આ હિરણ્યક્ષ એ કોણ છે? તો કે લોભ છે. એની આંખમાં સોનું છે. હિરણ્ય એટલે સોનું. એની આંખ સોના જેવી છે. વિદુરજીએ મૈત્રી મુનિને પૂછ્યું, કૃપા કરી મને હિરણ્યક્ષની ઉત્પત્તિનું કારણ કહો. કે હિરણાક્ષ તો કશ્યપ મુનિનો દીકરો હતો, છતાં એને રાક્ષસ કેમ થવું પડ્યું? ત્યારે મૈત્રીજી કહે છે કે કશ્યપ મુનિની પત્ની, એનું નામ હતું દિતિ. એને બે પત્ની હતી, એક દિતિ અને બીજી અદિતિ. દિતિના જે થયા એ દૈત્યો થયા અને અદિતિના જે સંતાન થયા એ દેવો થયા. એકવાર સંધ્યાકાળના સમયે કશ્યપ પાસે દિતિ ગયા અને કશ્યપ પાસે જઈને પુત્રની માંગણી કરી, કામનું સેવન કરવાનું કર્યું. કશ્યપે કહ્યું, દેવી અત્યારે સંધ્યાનો સમય છે, અત્યારે આ શક્ય નથી. અત્યારે તમે આ પુત્રની માંગણી કરો. સંધ્યાકાળના સમયે સંસાર સુખ ભોગવવાનો નિષેધ કરેલો છે. આજકાલ લોકો આ નિયમને ભૂલવા લાગ્યા છે. પરિણામે સમાજમાં આસુરી પ્રજા ઉત્પન્ન થાય છે. કશ્યપના સમજાવવા છતાં દિતિ માન્યા નહીં. અમુક સમય માનવું જોઈએ, અમુક સમય આપણે સંયમ પાળવો જોઈએ. જેમ કે જન્માષ્ટમી, શિવરાત્રિ, નવરાત્રિ, એકાદશી, ગ્રહણ, સૂતક, સંધ્યાકાળ, બપોરનો કાળ, આ સમયમાં સંયમ રાખવો, નહીં તો આસુરી પ્રજા ઉત્પન્ન થાય છે. એ પછી ચીકરાઓ આપણા કયામાં રહેતા નથી. અસંસ્કારી પ્રજા ઉત્પન્ન થાય છે, એ સંસ્કારવાળી નથી હોતી. કશ્યપ મુનિના સમજાવવા છતાં દિતિ માન્યા નહીં અને છેવટે સંધ્યાકાળના સમયે ગર્ભધાન થયું. પરંતુ કશ્યપ મુનિએ દિતિને શાપ આપ્યો કે તમને 2 દીકરા થશે, પણ અસુર થશે, અસુર થશે. દિતિએ અપરાધની ક્ષમા માગી, મને માફ કરો, પશ્ચાતાપ થયો. ગબડવું એ ગુનો નથી, પરંતુ એનો પસ્તાવો તો કરવો જ જોઈએ, પશ્ચાતાપ કરવો. અહીંયા પશ્ચાતાપ થયો. કશ્યપે કહ્યું કે તમારા દીકરા અસુર તો થશે, પરંતુ તમારા દીકરાનો દીકરો એ મોટો મહાન ભક્ત થશે. દિતિને થયું કે મારા દીકરા અસુર થઈ બધાને હેરાન કરવાના છે, તો ભલે ગર્ભમાં થોડા દિવસ વધારે રહે. દેવતાઓને બ્રહ્માજીને પૂછ્યું કે દિતિના ગર્ભમાં
બે બાળકો છે એ કોણ છે? બ્રહ્માએ દેવોને કહ્યું કે બંને ભગવાનના પાર્ષદો છે. હા, એને અસુર થવું પડ્યું. બંને ભગવાનના પાર્ષદો છે. એકનું નામ જય અને બીજાનું નામ વિજય. જય વિજય ભગવાનના પાર્ષદો છે. આ ભગવાનના પાર્ષદોને અસુર થવું પડ્યું. બોલો એ કેમ, શા માટે? બ્રહ્માજી કહે છે કે એકવાર મારા માનસ પુત્રો સનતકુમાર વૈકુંઠના ભગવાનના દર્શન કરવા માટે ગયા અને જય વિજય તેને અટકાવ્યા, ત્યાં જવા ન દીધા. અને સાત દરવાજે ઊભેલા ભગવાન જય અને વિજય નામના બે પાર્ષદોએ સનતકુમારને અટકાવ્યા. ભગવાન પાસે જવાના 7 દરવાજા છે અને 7મે દરવાજે આપણે અટકાવે. જો 6 દરવાજા બરાબર આપણા હોય ને તો 7મા દરવાજામાં વાંધો ના આવે. તો પહેલાંના 6 દરવાજા કયા છે? તો પહેલું તો તપ. તપ એટલે રવિવાર. રવિ એ તપે, એ આપણે કહે છે હું તપું છું એમ તપ કરો. પછી બીજો વાર સોમવાર, એ શીતળતાનો વાર છે એટલે ચંદ્રવાર. એટલે તપ કરો તો મનમાં શીતળતા આવશે, અને શીતળતા આવશે, મન શાંત રહેશે તો મંગલ કાર્ય કરવાની ઈચ્છા થશે. આવી ગયો મંગળવાર, અને મંગલ કાર્ય કરશું, સારા આવા કાર્ય કરશું તો આપણામાં બુદ્ધિ આવશે. આવી ગયો બુધવાર, અને આપણામાં બુદ્ધિ આવશે તો આપણે કોકના ગુરુ બની શકશું, કોકને જ્ઞાન આપી શકશું. એટલે આપી ગયો ગુરુવાર. આપણા જીવનના 3 ગુરુ હોય છે, 3 ગુરુ. પેલા ગુરુ માતા અને પિતા, એ આપણે બધું શીખાડે, કેમ ચાલવું, કેમ જમવું, કેમ ખાવું, કેમ બેસવું, આ બધું માતા પિતા આપણા પ્રથમ ગુરુ. બીજા ગુરુ છે આપણા શિક્ષા ગુરુ, ટીચર, જે સાહેબ ભણાવતા હોય, એ આપણા ગુરુ કહેવાય. પછી ત્રીજા ગુરુ એને કહેવાય દીક્ષા ગુરુ, જેના પાસે યાદ આપણે કંઠી બંધાવીએ, દીક્ષા લઈએ, એ દીક્ષા ગુરુ. એટલે 3 ગુરુ હોવા જોઈએ. વિદુરજી મૈત્રી મુનિને કહ્યું કે આપ આગળ કથા કહો. વરાહ ભગવાન હિરણ્યાક્ષનો વધ કર્યો છે. વરાહ ભગવાનની સ્તુતિ કરી વરાહ ભગવાને પોતાની દાઢ ઉપર પૃથ્વી ધારણ કરી મનુ મહારાજને સોંપી, અને મનુ મહારાજ અને શતરૂપાના સંતાનોથી આ સૃષ્ટિની રચના થઈ છે. આ બંને અસુર એટલા માટે થયા કે સનતકુમારોએ એને શ્રાપ આપી દીધો. માયનાને અટકાવ્યા એટલે ધરાર ગયા. એટલે કહ્યું કે જાઓ તમે અસુર થાજો. અને ક્યાં સુધી અસુર રહેશે? તો કે 3 જન્મ સુધી વચન આપ્યું છે કે 3 જન્મ સુધી તમે બંને અસુર થશો, એવો શાપ છે. જય વિજય આ શાપ સાંભળી અને સનતકુમારના ચરણમાં પડ્યા. એટલામાં ભગવાન ત્યાં આવ્યા સાક્ષાત. ત્યારે ભગવાને કહ્યું આ બધું મારી ઈચ્છાથી થયું છે, આ બધી મારી લીલા છે. ભગવાને કહ્યું કે તમે 3 જન્મ સુધી અસુર થશો તો હું તમારા ઉદ્ધાર માટે હું 4 અવતાર ધારણ કરીશ, 4 અવતાર ધારણ કરીશ તમારા ઉદ્ધાર માટે. 4 અવતાર. અને જય અને વિજય આ દિતિના પુત્રો થયા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. હિરણ્યાક્ષ એ લોભનું પ્રતીક છે અને હિરણ્યકશ્યપ એ ભોગનું પ્રતીક છે. લોભ અને ભોગ આ બંને આસુરી સંપત્તિ છે. 4 પુરુષાર્થો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં વચ્ચેના 2 એટલે કે અર્થ અને કામ એ 2 લૌકિક છે અને બાકીના 2 અલૌકિક છે, ધર્મ અને મોક્ષ. વિદુરજીએ મૈત્રી મુનિને કહ્યું કે મને કૃપા કરી મનુ મહારાજની દીકરી, એના દીકરા, એનો વિસ્તાર કહો. આ મનુમાંથી આપણે મનુષ્ય બન્યા, આપણે
એના સંતાનો છે મનુ મહારાજના. એટલે આપણે બન્યા મનુષ્ય. મનુ અને શત્રુપાથી 2 દીકરા થયા. એકનું નામ ઉત્તાનપાદ અને બીજાનું નામ પ્રિયવ્રત. 3 દીકરીઓ થઈ એને, આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. વિદુરજીએ મૈત્ર મુનિને કહ્યું કે મને કૃપા કરી મનુ મહારાજની દીકરી દેવહૂતિ કરદમને પરણાવી એની કથા કહો, લગ્નની. અને એની માતા દેવહૂતિને ત્યાં ભગવાન પધાર્યા, કપિલ ભગવાન. અને માતા પોતાના દીકરાને ગુરુ બનાવે અને ગીતા સંભળાવી, એ કપિલ ગીતા મને સંભળાવો. મૈત્રી મુનિ કહે છે કે કરદમ ઋષિ એ તો બ્રહ્માના દીકરા છે. કરદમ ઋષિએ સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે તપ કર્યું. કરદમને બ્રહ્માએ કહ્યું, બેટા તું પ્રજા ઉત્પન્ન કર. ત્યારે કરદમ ઋષિએ પૂછ્યું, પિતાજી જીવનનું પરમ લક્ષ્ય શું છે? બ્રહ્માએ કહ્યું કે દીકરા, જીવનનું પરમ લક્ષ્ય એ જ પરમ પ્રાપ્તિનું લક્ષ્ય, ભગવાનને પ્રાપ્તિ માટે. ત્યારે કરદમે કહ્યું, હું પહેલાં પરમાત્માને પ્રાપ્ત કરી લઉં, પછી પ્રજા ઉત્પન્ન કરું, પછી હું સંસારમાં પડું. અને જો સંસારમાં પહેલાં પડી જાઉં તો હું ભગવાનને ભૂલી જાઉં. સંસારમાં પડ્યા પછી ભગવાનની ભક્તિ તપ કાંઈ થાય? મને પહેલાં તપ કરવા દો. એટલે 10,000 વર્ષ સુધી તપ કર્યું. કેટલા? શુકલનારાયણ ગરુ પર બેસી કરદમ ઋષિ પાસે આવ્યા. પછી પૂછ્યું, તમારી ઈચ્છા શું છે? કરદમ ઋષિ કે બસ હવે મારે લગ્ન કરવા છે. 10 વર્ષ તપ કર્યું, પણ મને કન્યા કેવી જોઈએ? તપસ્વી, મારા જેવી ગુણવાળી જોઈએ. હે, કરદમ ઋષિનું ભોળપણ જોઈ ભગવાનની આંખમાંથી હરખના આંસુ આવ્યા. અને જે અશ્રુ ખાડામાં પડ્યા એ ખાડાનું નામ પડ્યું બિંદુ સરોવર. આંખની અંદર જે આંસુ આવે ને એ 2 પ્રકારના છે. એક હરખના આંસુ આવે અને એક દુઃખના આંસુ આવે. હવે આ હરખના અને દુઃખના આંસુ છે એમ ખબર કેમ પડે? ઓલા ગીતમાં આવે છે ને, એ આમ જુઓ તો આંસુ સવનું પાણી જેવું પાણી. આમ જુઓ તો આંસુ સવનું પાણી જેવું પાણી. સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી, કોઈ શક્યું ના જાણી. અશ્રુ દુઃખના અર્થમાં 2 પ્રકારના હોય છે. એમાં ખબર કેમ પડે? તો કે દુઃખના આંસુ હોય છે એ ગરમ હોય છે અને સુખના આંસુ એ શીતળ હોય છે, એ ઠંડા હોય છે. તરત આપણે ખબર પડી જાય. એ આંખના આંસુ ગરમ હોય ને તો સમજી લઉં આ દુઃખના આંસુ છે. ભગવાને કરદમ ઋષિને કહ્યું કે 2 દિવસ પછી ભારતનો ચક્રવર્તી સમ્રાટ મનુ મહારાજ એમની દીકરી દેવહૂતિ લઈ નારદ સાથે તમારા આશ્રમમાં આવશે. જોવા માટે તૈયારી રાખજો. પેલા દીકરીવાળા ઘર જોવા જાય ને, પેલા આવું હતું. અને પરીક્ષાઓ કરતા પહેલાં, પછી લગ્ન કરતા. અત્યારે તો હોટલમાં મિટિંગ થાય, ઘર તો કોને ખબર જોયા કે ન જોયા હોય. બારોબાર મિટિંગ થઈ જાય ને ઉहाँથી જ ભગાડી દે, જાઓ તમે તમારે ઘરે ને અમે અમારે ઘરે. ઘર બતાવીએ તો ઉપાધિ ને. એટલે નારદજી મનુ મહારાજ પાસે આવ્યા. કહ્યું, નારાયણ નારાયણ. મનુ મહારાજ કે પધારો પધારો ઋષિ. આ બાજુ? તો કે હા.
તમારે દીકરી માટે મુહૂર્તીય શોધી આવ્યો છું, લગ્ન કરવા જ ને? તો કે હા હા, સારું ઠેકાણું છે, હાલો લઈ જાઉં જોવા માટે. અને કરદમ ઋષિ, એની પત્ની, એનું નામ શત્રુપા, દેવહૂતિ અને નારદ ઋષિ, આ ચારે જણા ગયા કરદમ ઋષિનું ઘર જોવા. અને કરદમ ઋષિ ક્યાં રહે? સરસ્વતી નદીના કિનારે વનમાં સરસ મજાની ઝૂંપડી બાંધી છે. અને ચારે જણા ગયા, કરદમ ઋષિને સમાચાર મોકલા કે અમે આવીએ છીએ જોવા માટે, પધારો પધારો. મકાન કેવા છે, ઘરના છે, ભાડે છે, એગ્રીમેન્ટ છે, બનાવ્યું છે? બતાવો બતાવો. હા, એગ્રીમેન્ટ સુધી પૂછી ગયા. બોલો હવે તો હા, આ વિશ્વાસ એકબીજાના તૂટી ગયા. પહેલાં તો ખાનદાની જોવાતી અને એકબીજાના સંબંધ, એકબીજાના સ્વભાવ જોવાતા, અને જોયા વગર દીકરી દઈ દેતા હતા. મારે તો આને ઘરે જ દેવી છે. એ સમય ગયો હવે. અને કરદમ ઋષિને ખબર પડી કે જોવા માટે આવે છે, એટલે તૈયારી કરે. ઘરમાં એકલા બેસવા માટે 1 2 3 4 આસન પાથર્યા. આવે એટલે મહેમાનને બેસવા માટે આસન તો આપવું જોઈએ. ઝૂંપડીમાં આવ્યા, આસન પાથર્યા. આવો આવો, પધારો. પ્રણામ કર્યા, બેસો. શત્રુપા બેઠા, નારદજી બેઠા. નારદજી તો બેસતા નથી. શત્રુપા, મનુ મહારાજ અને દેવહૂતિ, આ 4 આસન પાથરા છે. એમાં એક આસન ઉપર દેવહૂતિ બેસતા નથી. નારદજી તો ઊભા જ રહ્યા છે, એટલે આસન ઉપર ઊભા રહ્યા. પણ દેવહૂતિએ કંઈ વિચાર કર્યો કે ભવિષ્યમાં આ મારા પતિ થવાના છે, અને પતિના હાથની સેવા લઉં ને તો મને પાપ લાગે. મારા પતિએ એ આસન મારા માટે રાખ્યું છે, એ મારી સેવા લેવાય નહીં. એટલે આસનની નીચે બેસી ગયા અને પોતાનો જમણો હાથ એ આસન ઉપર મૂક્યો. કરદમ ઋષિ સમજી ગયા કે દીકરી લાયક છે.